કરવા બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ એ બધે જાય તો ત્યાં હું ખાટી છાશ પાય છે હે ત્યાંય સારું જ પાય છે પણ અમારા એક સાહિત્યકારે એને એમ જરાક હસી મજાકમાં લીધું અમારે નસુભાઈની જરા વાત થતી હોય ત્યારે કે અમારે ગામમાં એક બાપા છે કે એ કે તમે કાઠિયાવાડમાં શું કરવા તો કે હે ભગવાન તું જો મારા કાઠિયાવાડમાં આવ તો 3-4 દિવસની એવી ખાટી છાશ પાવ ને એવા મહેમાન ગતિ કરું 4 દિવસની ખાટી છાશ પી અને તું સ્વર્ગ ક્યાં છે ને એ જ ભૂલી જા અહીંયા જ રોકાઈ જા એ ભગવાન મારી કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડે ભગવાન તાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવું સાંભળા સ્વર્ગ ભૂલીને ભગવાન સાસ માંડવામાં આવ્યો જોરદાર તાળીઓથી આ સંતોને વધાવો સાહેબ કારણ ભગવાનની કૃપા ન હોય તો આ બધું થતું પણ નથી અને સંત એને માની ઉપમા આપી છે અમારા રાવત ભગત લખે છે કે સંતોનો સ્વભાવ છે એવો આજને તાની ગોદ ના જેવો કે ડગલું મેં આગળ ભાડા જાનની દી જગસન એદી માત સુલાવે ને સંત જગાડે એદી માત સુલાવે ને સંત જગાડે અને પછી ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો આજને તાની ગોદ ના જેવો એક ડગલું મેં આગળ ભાડ્યા જનની થી જગ સંત માત સુડાવે ને સંત જગાડે પછી ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો જને તાની ગોદ ના જેવો એક ડગલું કેમ માંથી વિશેષ સંતો આગળ કારણ માં છે એ સંસારની ઓળખ કરાવે બાળકનો જન્મ થાય તો માં એમ કે જો બેટા તારા મામા છે કાકા છે ભાઈ છે ભુવા છે માસી છે અને મોહ માયાની નિદ્રામાં સંસારની પલોજણીમાં સુવડાવી દે પણ સંત એમાંથી બહાર કાઢી હાથ જાલી અને કહે છે કે તારો સાચો સગો એ ભગવાન છે અને કાળ કર્મ માયા એમાંથી બહાર કાઢી ચોખા કરી અને સંતો ભગવાનના હાથમાં હાથ સોંપી દે એટલે માં કરતા એક ડગલું આગળ હે એટલે ભગવાનની કૃપા તમારા ઉપર ખૂબ છે ભગવાને ખૂબ કૃપા કરી છે તમને આવા સંતો મળ્યા એ સંતનો પ્રભાવ અને તમારા ઉપર ભગવાન રાજી હશે રાવત ભગત કહે છે ને કે હરિ કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે મારા હરી કૃપા એને રોજ દિવાળી એને રંગના ટાણા રે અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ના દાણા રે તો દાન અલગારી કે આળસુ થઈ નવાય રે જીવે જીવે મોજ મારે બસ મોજ મારે રે પણ અગમ ગોચર અલખ ધણીની ભાય ખોજ મારે રે જીવે જીવે મોજ મારે જીવતા જીવતા મોજ કરતા રહેવી આનંદ કરતા રહેવો એ આનંદ સંતની પાસે હોય બીજે દુનિયામાં ક્યાંય મળે નહીં સાહેબ સગાવાલાને ત્યાં જાઓ ને તમે ખાલી વાત કરો ને કે ભાઈ સાહેબ આમ છે તકલીફ ત્યાં તો એ તમારા કરતા મોટી તકલીફ કાઢે એટલે કે તારે તો છોકરાને તૂટી ગયું મારે તો છોકરા છોકરીને બેયનું તૂટી ગયું એ ત્યાંથી ચાલુ કરે હવે તમે એમ હું દુઃખ જઈને કયો તમે એટલે સંત પાસે જાઓ તમારા ભવના દુઃખ કાપી નાખે એવા સંતો હું દિવ્ય સ્વરૂપ સ્વામીને હું ખાસ તો દિવ્ય સ્વામીને લાખ ધન્યવાદ આપું અમે મહિના પહેલા આવ્યા હતા ત્યારનું અહીંયાનું દ્રશ્ય અને આજે મહિના પછીનું દ્રશ્ય સ્વર્ગ જેવું છે સાહેબ જોરદાર તાળીઓથી સંતને વધાવો
ભગવાનને કાંઈ ન કરી શકો ને તો એટલી પ્રાર્થના કરો, આ એક સંત માટે એક માળા કરતા જજો. આજે એક માળા કરજો, એને એનું પુણ્ય આપજો કે આવીને આવી તમારી ઉન્નતિ થાય એવા કાર્યો કરતા રહી. આટલા બધા સંતોના દર્શન થાય, તમે કેટલા મોટા ભાગ્યશાળી છો. એક સંત ગોતવા જાવ તોય મળે નહીં, એની જગ્યાએ 21 સંતો, એનો લાભ મળ્યો તમને. અવાજ બરાબર નથી એટલે વધારે કંઈ નથી બોલતો, સમયની પણ મર્યાદા છે. નગર પ્રોગ્રામ તો અમારે રોજ કરવાના હોય, રોજ. પછી ઘણા એક કલાકારો તો વાતો કરે, હવારે મારો પ્રોગ્રામ આવેલો તો બંધ ન કરીએ 2 દિવસે હાલે. બંધ ન કરીએ 2 દિવસે હાલે, પણ આમાં તો લાંબુ કરીએ એટલું થાય, ટૂંકું કરીએ એટલું થાય, પણ સમયની